હસબન્ડ, વાઈફ અને ડોટર વચ્ચેના આ તે અને પછી લાસ્ટ મોમેન્ટે ડોટરની તબિયત વધારે બગડે છે અને હું કઈ રીતે રિએક્ટ કરું છું. હસબન્ડ સાથેના ઝઘડાથી હું કઈ રીતે ઘર છોડીને જઉં છું. એટલે આ બધી જે સીન છે, જે મેં પરફોર્મ કર્યા, એટલે એ હજી પણ મને યાદ છે ને હજી પણ મને ટચ કરી જાય છે કે એ મને બહુ જ પાત્ર ગમ્યું હતું. જી. રોજ નવા-નવા પાત્રો ભજવા પડે છે અને ઘણું બધું શીખવા પણ મળતું હશે, રાઈટ. રાઈટ? માનસી વગર જે માનસીનો પાત્ર હતો, એના સિવાય બીજો કોઈ એવો પાત્ર જે તમને ગમતો હોય? એના સિવાય તો ઘણા બધા છે જેમ કે સિરિયલોમાં પણ મેં કરેલા છે. કોમેડી પાત્ર કર્યું હતું. યુનાઇટેડ સ્ટેટ ઓફ ગુજરાત કરીને જે સિરિયલ આવતી હતી ઈટીવી ઉપર. એમાં 9 લેડીઝ હતી અને એક જ ટીચર અને એક જ ક્લાસરૂમમાં શૂટિંગ થતું હતું. તો હમ. એમાં પણ મારું બહુ જ સારું ગામડાનું પાત્ર હતું કે હું ગામડાની છોકરી છું અને અહીંયા શહેરમાં કામ કરું છું અને મારી શેઠાણી સાથે હું ઇંગ્લિશ શીખવા માટે આવું છું ક્લાસીસમાં.